પૂર્વ કચ્છ પોલીસ દ્વારા 17/2/2024ના દિવસે મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ કચ્છ એસપી સાહેબ શ્રી બાગમર સાહેબ દ્વારા જણાવવામાં આવેલ કે તારીખ 17/2/2024ના રોજ સાંજના સમયે 4 વાગ્યાથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 5 અને 10 અને 21 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેની કીટ, ટી-શર્ટ, ટાઈમિંગ ચીપ આપવામાં આવશે. આ દોડમાં આખા ભારતમાંથી કોઈ પણ ભાગ લઈ શકે છે. આજ દિવસ સુધી આશરે 10,000થી વધુ લોકોની નોંધણી થઈ ગયેલ છે. આ સંખ્યા વધીને 25,000 સુધી જઈ શકે તેવો ટાર્ગેટ છે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ ડ્રગ્સ જેવા માદક પદાર્થોના સેવનથી દેશને થતા નુકસાનથી માહિતગાર કરવાનો અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો છે. આ આયોજન કચ્છના ઉદ્યોગપતિઓ, દાતાશ્રીઓ, વિવિધ સંસ્થાઓ, સંગઠનોના સહયોગથી કરવામાં આવી રહ્યું છે, એમ સાહેબશ્રીએ જણાવ્યું હતું. દોડના રસ્તામાં વિવિધ સ્ટોલ અને મેડિકલ સેવા મળી રહે એની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને આ દિવસે સાંજના સમયમાં ટાગોર રોડ ઉપરથી ટ્રાફિક વાહન પણ ડાયવર્ટ કરવામાં આવશે, એમ ગાંધીધામની જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે. તેમજ જાહેર પબ્લિક આ આયોજનમાં વધુમાં વધુ જોડાય તેમ જણાવવામાં આવેલ. રિપોર્ટર બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ, જિલ્લા ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આગામી 17 ફરવરી 2024ના રોજ નાઇટ મેરેથોન રાખવામાં આવેલી છે, જેમાં 3 કેટેગરીમાં રહેશે: 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર. આ ઇવેન્ટનું મેઇન ઉદ્દેશ્ય જે છે, પોલીસ દ્વારા લોકોને ડ્રગ્સ બાબતની જે બદી છે એનાથી જે દુષ્પરિણામ થાય છે એની જાગૃતિ બાબતમાં અને એને ઉન્મૂલન બાબતમાં, અને બીજો જે છે લોકોમાં સ્વચ્છતાની પણ જાગૃતિ થાય અને સ્વચ્છતાના જે ફાયદા છે એની પણ જે છે લોકોમાં જાગૃતિ હોય, એ બે મોટો સાથે પોલીસ દ્વારા આ નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની જનરલ પબ્લિક, કોઈપણ સામાન્ય નાગરિક અને સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ, સિનિયર સિટીઝન્સ, કોઈપણ લોકો જે છે એમાં પાર્ટિસિપેટ કરી શકે. અને એની સાથે સાથે આ 17 તારીખના ઇવેન્ટના ભાગરૂપે આગામી રવિવારના રોજ 2 ઇવેન્ટ રાખવામાં આવ્યા છે, જેમાં સવારે પેટાથોન છે અને સાંજે સ્કેટાથોન છે. જેમાં પણ જે છે લોકો પાર્ટિસિપેટ કરવાના છીએ અને એમાં પણ જે છે સાંજના સમયમાં જે સ્કેટાથોન રાખવામાં આવેલી છે એમાં ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ જે છે એ ચીફ ગેસ્ટ તરીકે પોતાની હાજરી આપશે. અને એમાં જે લોકો સ્કેટિંગમાં ઉત્સુકતા ધરાવતા હોય એવા ઘણા બધા સ્પોર્ટ્સ પર્સન જે છે એમાં ભાગ લઈ રહ્યા છે. આ જે 2 ઇવેન્ટ્સ અને પછી જે મેરેથોન છે એમાં જે લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, બધા પોતાની ફિટનેસ, પોતાની હેલ્થ બાબતમાં પણ લોકોને પણ જાગૃત કરે અને પોતે પણ જે છે એમાં મેક્સિમમ લોકો પાર્ટિસિપેટ કરે, આ ઉદ્દેશ્ય પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે. જે લોકો પાર્ટિસિપેટ કરવાના છીએ એમાં બધા લોકોને પોલીસ દ્વારા એમાં જે કિટ છે, યાની કે ટી શર્ટ્સ અને એની સાથે સાથે બિબ અને એની સાથે સાથે ચિપ, ટાઈમિંગ ચિપ્સ, એ બધું જે છે એમાં એ લોકોને એઝ એ કિટ તરીકે મળવાનું છે. અને એની સાથે સાથે આ જે ઓવરઓલ જે ઇવેન્ટ છે એમાં ડીપીટી ગ્રાઉન્ડ જે છે એક મુખ્ય ગ્રાઉન્ડ રાખવામાં આવ્યો છે સ્કેટાથોન અને મેરેથોન માટે. અને ડીપીટી ગ્રાઉન્ડથી આ ઇવેન્ટનું જે છે પાર્ટિસિપન્ટ્સનું એ લોકોનું ફ્લેગ ઓફ થશે અને ટેગોર રોડ ઉપર જે છે આ ઇવેન્ટ જે છે રાખવામાં